વિભાગે ક્યાં ક્યાં આગાહી કરી છે, ક્યાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે, આ તમામ પર નજર કરીશું। ગ્રાફિક્સના માધ્યમથી નજર કરીએ કે કયા કયા વિસ્તારમાં રેડ એલર્ટ છે। તો સુરત, વલસાડ, નવસારી અને દમણમાં, જો કે આ જે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે તેમાં રેડ એલર્ટની જાહેરાત છે। પંચમહાલ, વડોદરા, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના પણ કેટલાક ભાગો, નર્મદા, ડાંગ અને ભરૂચ તેમજ તાપી જે દક્ષિણ ગુજરાતમાં છે તેમાં પણ રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે। આ તમામ જે વિસ્તારો છે તેમાં રેડ એલર્ટ છે। હવે નજર કરીશું કે ક્યાં ઓરેન્જ એલર્ટ છે। તો બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતનો આ પટ્ટો છે જ્યાં ઓરેન્જ એલર્ટની જાહેરાત હવામાન વિભાગે કરી છે। ગાંધીનગર, ખેડા, અરવલ્લી અને અમદાવાદ જે મધ્ય ગુજરાતમાં આવે છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ છે અને ત્યાં જે પ્રમાણેનો વરસાદની આગાહી કરવામાં આવી છે, ઓરેન્જ એલર્ટ હતું આ। હવે વાત કરીશું યલો એલર્ટની। તો આણંદ, સુરેન્દ્રનગર, મહીસાગર અને રાજકોટમાં યલો એલર્ટની જાહેરાત હવામાન વિભાગે કરી છે। જે પ્રમાણેના વરસાદની આગાહી છે, પોરબંદર, બોટાદ, જૂનાગઢ અને દીવમાં પણ યલો એલર્ટ છે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો આ હતા તમામ વિસ્તારો જ્યાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી છે। અને જો કે વરસાદ તો સમગ્ર ગુજરાતમાં જ વરસી રહ્યો છે, પરંતુ કેટલી તીવ્રતાનો વરસાદ કયા વિસ્તારમાં અને કયા રાજ્યમાં પડશે તેની આગાહી કરી છે। તો આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે। હવામાન નિષ્ણાંત